પ્રભુ રામના કાર્ય માટે આવેલા રઘુપતિ પ્રિય ભક્ત હનુમાનજી મહારાજ, આજના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. એનું પ્રાગટ્ય કેમ થયું? આટલા બધા એને આ લોક ચર્ચામાં હનુમાનજી આવ્યા શું કામ? આ સંસારના કોઈ એવા લોકો હશે જે ભણેલા ગણેલા વધારે, કદાચ એ કૃષ્ણ નહીં ઓળખતા હોય, કદાચ રામને નહીં ઓળખતા હોય, પણ કોઈ એવો માણસ નહીં હોય જે હનુમાનને નહીં ઓળખતો હોય. બધા જ લોકો હનુમાનજીને ઓળખતા હશે, પણ અમુક અમુકને એની ઓળખાણ સીમિત હોય છે કે હનુમાનજી બસ પથ્થર ઉપર સિંદૂર લગાડી દો એટલે હનુમાન, જેનું મોઢું ફૂલાવેલું હોય હનુમાન. કોઈ માણસ પોતાની આકૃતિથી ઓળખાય એના કરતા કોઈ માણસ પોતાની પ્રકૃતિથી ઓળખાય એ વધારે મહત્વનું છે. માણસની પ્રકૃતિ શું? આકૃતિ તમે ગમે ત્યારે બદલી શકો, પ્રકૃતિ તો પ્રાણ સાથે જાય. તમે કાગડાને ગમે તેટલો સફેદ રંગ કરી દો તો એમ ન કહેવાય આ તો બગલો કે હંસ થઈ ગયો. એ બોલે એટલે ખબર પડે કે આ કાગડો જ છે. તો જે ભગવાનના કામ થકી આપણી સુધી એની પહેચાન, એની ઓળખાણ પહોંચી છે. રામદૂત હનુમાન છે. અને એના પ્રાગટ્યની કથા મારે તમને કહેવી છે. હનુમાનજીના પ્રાગટ્યની કથા થોડીક પ્રભુના ઠાકોરજીના કઠોર કૃપાથી થઈ છે. દુઃખ સાથે કથા થઈ છે. સંસારમાં પ્રભુની કૃપા પણ છે, પ્રભુની કઠોર કૃપા પણ છે. બે વસ્તુ છે. પણ દુનિયાના લોકોને એક જ પ્રભુ પાસેથી ગમે છે, પ્રભુ તમારી કૃપા મળે, તમારી કૃપા મળે. આ સંસારમાં એક જ માણસ, એક જ સ્ત્રી એવી થઈ જેણે ભગવાનને કહ્યું પ્રભુ અમને દુઃખ આપો, વિપદઃ સંતુ ન શશ્વત. જો કે કેવળ અહીંયા દુઃખ નથી માંગ્યું, અમને દુઃખો આપો. વિપદઃ, એક કે બે દુઃખ નહીં, વિપદોય નહીં, વિપદઃ, અનેક દુઃખો અમને આપી દો. કારણ કે આ સંસારના જીવાત્માનો એક નિયમ છે, સુખ આવે ત્યારે તમને ભૂલી જાય છે અને દુઃખ આવે ત્યારે તમને બહુ યાદ કરે છે. એટલે અમે તમને ભૂલીએ જ નહીં, એના માટે સૌથી પહેલા અમને દુઃખ આપી દો ભગવાન. પ્રભુ પાસે દુઃખ માગે છે. તો પરમાત્માની કૃપા અને કઠોર કૃપા, ઇન્દ્રએ ભગવાનને કહ્યું પ્રભુ તમારી કૃપાથી મને સત્તા મળી છે. ભગવાને કહ્યું તમ ભ્રંશ્યામિ સંપદ્ભ્યો, મારી કૃપાથી સંપત્તિ મળે તો મારી કઠોર કૃપાથી સંપત્તિ જતી પણ રહે. પણ કૃપા કરતા કઠોર કૃપા બહુ સારી છે કે આપણે પ્રભુની નજીક જઈએ છીએ. સરસ મજાનું પ્લેન ઉડતું હોય આમ, અને કાનમાં ઓલા ભૂંગળા નાખી અને હિન્દી ગીતો સાંભળતા હોય, હિન્દી મૂવી જોતા હોય, સરસ મજાનું પ્લેન જતું હોય ને આમ એકદમ મસ્ત, ત્યારે કોઈ ભગવાનને કોઈ દી આમ આમ જપ કર્યા? પણ જેવું આમ વાતાવરણ થોડુંક ઓલું થાય, અંદરથી એનાઉન્સ થાય, એ ભૂંગળા કાઢીને રામ 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 રામ. કેમ? દુઃખ આવ્યું, દુઃખમાં ભગવાન યાદ આવે છે, પ્રભુ યાદ આવે છે. ક્યારેક તમને જે ઈચ્છા થાય છે કે મને આ વસ્તુ મળે અને એના માટે તમે પ્રયત્ન કરો, છતાં પણ તમારા પ્રયત્નના એ પરિણામ રૂપે પણ તમારી ઈચ્છિત વસ્તુ તમને ન મળે તો સમજો પ્રભુએ મારા ઉપર કઠોર કૃપા કરી છે. ગુરુજી આજે એક વાત બહુ સરસ કરી હતી. માણસ બધું આયોજન કરે, ભગવાન બધું એને પૂરું કરી દે. આયોજન આપણું હોય છે, પણ એ આયોજનને સફળ કરવું કે ન કરવું એ બધું ભગવાનના હાથમાં છે. કદાચ આજે તમને હનુમાનજીના મંદિરે જવા નથી મળ્યું તો એમાં કંઈક સારું થયું છે, આવું સ્વીકાર લેજો. આ તો મારે તમને બધાને, તમને જે વિચારો થયા છે એનાથી તમને સમજાવવું પડે છે.
ભગવાન જે કરે છે એ સારું કરે છે, આપણું મંગલ કરે છે. ઈશ્વર કરોતિ શોભનમ. પરમાત્મા બધું સારું કરે છે. આ દુનિયામાં કોણ મા બાપ એવા છે કે જે પોતાના સંતાનનું સારું ન કરે? આપણા સંતાન માટે આપણે ગમે તે કરીએ. એક પણ મા બાપ એવા નહીં હોય જે પોતાના સંતાન, કદાચ સંતાન સામે એવું થાય છતાં પણ મા બાપ ક્યારેય કોઈ દિવસ સંતાનનું ખરાબ નહીં છે. ઈશ્વર કરોતિ શોભનમ. ભગવાન સારું જ કરે છે. ભગવાન જે કરે છે આપણા હિતનું કરે છે. પણ આપણને એમ થાય છે ભગવાને તો મારું સાંભળ્યું જ નહીં. તારી ઈચ્છા પ્રમાણે કદાચ તને પ્રાપ્ત થયું હોત તો એનું તને વધારે દુઃખ આવવાનું હતું. એટલા માટે ભગવાને તારું જે કોષનો ડામ હતો એ સોયથી પતાવ્યો છે. આવું યાદ રાખો. જે પણ થઈ રહ્યું છે ઠાકોરજી બધું સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો જાય નહીં. હું હરિનો અને હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં ક્યારે. ભગવાન મારા માટે સારું જ કરી રહ્યા છે. તો પ્રભુની કઠોર કૃપા પણ, કે ભગવાન કઠોર છે પણ પરમાત્મા કઠોર કૃપામાં પણ આપણું હિત કરી રહ્યા છે. જો દરિયાનું મોજું ના આવ્યું હોત તો કદાચ પેલો શિકારીના સુધી પહોંચી જાત. આવી જ કથા હનુમાનજીના જન્મની છે. ક્યારેક આપણને એમ થાય કે આ શું થયું આપણી સાથે. આમ તો જો કે મારે તમને હનુમાનજીની કથા કરવી છે ને, જેમ હનુમાનજીની કથા આવી કઠોર કૃપાથી થઈ છે ને હનુમાનજીનો જન્મ, એવો જ પણ એના સ્વામીની કથા આવી જ છે. સેવક અને સ્વામીના બેયની કથામાં આ મહત્તા છે. બેયને એક જ માર્ગની કથા. તમે જુઓ બંનેના જન્મની પૂર્વ ભૂમિકા જુઓ તમે. બેવને શાપ મળેલો છે. પ્રભુ રામના પિતા દશરથને પણ શાપ મળ્યો અને હનુમાનજીના માતુશ્રી જે અંજના છે એ પણ શાપિત થઈને જ આવ્યા છે. એ સ્વર્ગની અપ્સરા હતી. અને એ અપ્સરાને શાપ મળ્યો અને એ વાંદરી બની અને પછી આવે છે. તો બંનેના જન્મમાં શ્રાપ એક માધ્યમ બની અને બેયના જન્મની પૂર્વ ભૂમિકાને સરખાવે છે અને પછી આ જગતમાં બંનેનું પ્રાગટ્ય થાય છે. ભગવાન રામના કામ કરવા માટે જવાનું હતું ત્યારે સ્વયં જામવાન નામના રીછે હનુમાનજીને પોતાની કથા સંભળાવી છે. તમને તો ખબર છે કે હનુમાનજીને પોતાનું બળ યાદ કરાયું જામવંતે. એની પણ એક કથા છે. શું કામ? એ આગળના સમયમાં, હજી આપણી પાસે 3 દિવસ બાકી છે. અલકાપુરીમાં, એટલે કે જ્યાં કુબેરની નગરી છે, જ્યાં શોકનું કોઈ દિવસ મોજુદ નથી ફરતું, જ્યાં દુઃખ ક્યારેય પણ ડોકું કાઢવે નથી આવતું, એવી અલકાપુરી નગરી, કુબેરની એ રાજધાની આખી સોનાની નગરી છે, જ્યાં ઐશ્વર્ય એટલું છે, સંપત્તિ એટલી છે, ધન એટલું છે. અને એ જગ્યાએ પુંજિકા સ્થલા નામની એક અપ્સરા હતી. એટલી રૂપવાન હતી, ગુણિયલ હતી, સતત એના ચહેરા પર હસતી હોય. એની બહેનપણીઓ સાથે એક વખત ફરવા માટે નીકળે છે. માર્ગમાં
ચાલતી જાય છે અને પોતે હાસ્યની વાતો પોતાની સહેલીઓને કરતા કરતા એ પોતાનું હાસ્ય બધાને વહેંચતી જાય છે. ન હોય એવી વાતમાંથી પણ હાસ્ય ઉત્પન્ન કરી લે. સાહિત્યકારો જયારે ઓલા હાસ્ય કલાકારો તમને કહે છે ખબર છે, તમે નજર કરો ત્યાં તમને હાસ્ય મળે. એમ આ માણસ, આ સ્ત્રી જ્યાં હોય ત્યાંથી એને હાસ્ય શોધી લે. એમાં બરાબર માર્ગમાં ચાલી જતી હતી અને એમાં એક તપોધન મુનિ સામે મળ્યા. પોતાનું શરીર આખું એને પોતાના તપની અંદર કૃશ કરી નાખ્યું છે. એટલું તેજ હતું. શરીર ભલે કદાચ પતલું થઈ જાય ઉપવાસ કરીને, પણ એ ઉપવાસનું તેજ એટલું વધી જાય ને કે તમારા શરીરની આભા વધી જાય. ખાલી જાડા હોય તો જ આપણે હારા લાગીએ એવું ન હોય, પણ આપણા શરીરની આભા એવી હોવી જોઈએ કે સામેવાળો માણસ એ આભાથી પ્રસન્ન થઈ જાય. તો મુનિ ચાલ્યા આવતા હતા ને એ તેજસ્વી પણ હતા. આ તો હસતા હસતા જતા હતા, પણ એમાં બન્યું એવું કે બરાબર એ મુનિ ઉપર એની નજર પડી અને મુનિનું મોઢું જરા કદરૂપું હતું. એને જોઈ અને આ પુંજિકા સ્થલે હસે છે. જો એ હસવાનું એમને એમ ખાલી મૌન રહ્યું હોત તો વાંધો નહોતો, પણ એની આંખો એના નેત્રના સંકેતથી એને પોતાની બહેનપણીઓને પણ બતાવ્યો અને પછી હસે છે. આ દ્રશ્ય એને બરાબર આ મુનિએ જોઈ લીધું કે મારા ઉપર હસે છે. આંખના ઈશારાઓ થઈ ગયા, મારી મજાક કરી છે આવું આ મુનિને સમજાઈ ગયું. ક્રોધ આવ્યો અને ક્રોધ પછી શું શું કરી નાખે એનો કઈ ભરોસો નહીં. જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે એને સમય આપી દેવો, એને સમય આપી દો. મુનિની આભા જોઈ અને પુંજિકા સ્થળે સમજી ગઈ છે કે કદાચ મને શ્રાપ મળી જશે, એટલે એને ક્ષમા માંગી, માફી માંગવા આવી ગઈ છે. પણ ક્રોધ એટલો બધો અંદર વ્યાપી ગયો હતો કે તપોધન મુનિ બોલ્યા છે કે તારો સ્વભાવ ચંચળ છે, વાનર જેવો છે, અને તે મારી મજાક કરી છે. હું તને શ્રાપ આપું છું કે તું મૃત્યુલોકમાં વાનરીઓમાં જન્મ લઈશ અને વાંદરી રૂપે તને આ સંસારમાં જન્મ મળશે. પુંજિકા સ્થલી પગે લાગવા લાગી, ક્ષમા કરી દો, ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. એક નાના એવા અપરાધનો આટલો મોટો દંડ આપશો તમે મને? આ સંસારમાં સાધુ સરળ સ્વભાવ હોય છે. એના મનમાં કોઈ દ્વેષ ન હોય, એના મનમાં કોઈ જાતનો રાગ ખટરા કશું ન હોય. અને વાલા ભક્તજનો, આ દુનિયાના માણસના કપડા મેલા હોય ને એનો ભરોસો 1000 વાર કરવો, પણ જેના મન મેલા હોય ને એનો ભરોસો એકે વાર ન કરવો કોઈ દિવસ. કપડા મેલા ચાલે, મન મેલું ન ચાલે. પગે લાગે છે પુંજિકા સ્થલી, મને માફ કરી દો, મારાથી અપરાધ થઈ ગયો, આટલો મોટો દંડ ના આપો. સાધુએ પોતાના સ્વભાવ પ્રમાણે એટલું કહ્યું કે તને શ્રાપ આપ્યો છે એ તો ભોગવવો જ પડશે, પણ હું તને આશીર્વાદ સાથે એટલા આપું છું કે તારી મરજી પ્રમાણે તું ફરી પાછી મનુષ્યનું શરીર ધારણ કરી શકીશ. તને જ્યારે મરજી થશે ત્યારે તું એ શરીરને ધારણ કરી શકીશ. સાધુ પોતાની મસ્તીમાં ચાલ્યા ગયા. આ બાજુ પુંજિકા સ્થલા વિચાર કરે છે કે મારે સ્વર્ગનું સુખ છોડી અને એક આ મૃત્યુલોકમાં વાંદરું થઈને જવાનું, આ દુઃખ ભોગવવાના. આમ વિચાર કરતા 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 ડૂબી ગઈ, મૂર્છિત થઈ ગઈ, પડી ગઈ. એની સખીઓ જે સાથેથી સહેલીઓ એ બધી એની સેવા કરે છે, એને જગાડવાના પ્રયત્નો કરે છે. પ્રયત્નના અંતે જ્યારે જાગે છે, ઉઠતાની સાથે જ સૌથી પહેલો શબ્દ બોલી છે
કે મારા રોમે રોમમાં મને આનંદ છે, મને રોમે રોમમાં મને આનંદ છે, મારો આખા શરીરમાં મને આનંદનો અનુભવ થઈ રહ્યો છે. એટલે સખીએ પૂછ્યું કે હમણાં તું મૂર્છામાં હતી અને તને આનંદ શેનો થઈ રહ્યો છે, શું થયું તને? તો કહે છે કે હમણાં જ મારા કાનમાં કોઈ મને કહીને ગયું છે કે તું આ સંસારમાં જ્યારે મૃત્યુલોકમાં એક માણસ, એક વાંદરી બનીને આવીશ, આ મૃત્યુલોકમાં તારો જન્મ થશે ત્યારે તું તેજસ્વી પુત્રની માં બનવાની છે. આવું મારા કાનમાં કોઈ કહીને ગયું છે. આ વાતને વારે વારે સ્મરણ કરે છે. અને તમે જે વાતનું વારે વારે સ્મરણ કરો ને એ વસ્તુ તમારા જીવનમાં બને છે. જે વાતને તમે વારે વારે સ્મરણ કરો એ તમારા જીવનમાં બનતું જાય છે. એમાં એક પ્રસંગ છે. વૈજ્ઞાનિકોએ એકવાર એવું નક્કી કર્યું કે માણસ જેવું વિચારે એવું થાય ખરું? એટલે એક પ્રયોગ કર્યો. એક માણસને કોઈ ગુનામાં એને પકડે છે, જેલમાં પૂર્યો, અને જેલમાં પૂર્યો પછી એને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી અને એને કહ્યું કે તને ફાંસીએ નહીં લટકાવવામાં આવે. તો કહે છે કે તને એક વખતના સમયે અંધારાની અંદર તારી આંખોને બંધ કરી અને તારા શરીરમાં સર્પનું ઝેર ચડાવીને તને મારવામાં આવશે. આવું કહી અને એને જેલમાં કેદ કરી દીધો. દિવસો, અઠવાડિયા, મહિનાઓ આવું વીતી ગયું. અને એક વખતના સમયે એ માણસને સાંજના રાત્રિના સમયે મોઢા પર એક કપડું પહેરાવી, પગથી બાંધીને એને ઊંધો લટકાવી અને એના હાથને બાંધી અને એના હાથમાં એક ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઇન્જેક્શન સાવ સાદું હતું, એમાં કોઈ પ્રકારનું ઝેર નહોતું. એ માણસ મરી ગયો. જ્યારે એને લેબોરેટરીમાં એનું તપાસ કરવામાં આવી તો એના આખા શરીરમાં ઝેર હતું. કેમ? સતત વિચારતો હતો કે મને ઝેર આપીને મારી નાખવાના છે, મને ઝેર આપીને મારી નાખવાના છે. આ વિચારોએ સાદું આપેલું ઇન્જેક્શન પણ ઝેર બનાવી દીધું. તમારા વિચારોની તાકાત કેટલી છે! જેમ આ પુરુષને આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું, એવી જ રીતે આ અપ્સરા સતત એ વાતને વિચારે છે કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું, હું તેજસ્વી પુત્રની માં થવાની છું. આ શ્રાપ મળ્યો વાંદરી થવાનો. કારણ શું હતું? એક ખાલી હસવાનું, ખાલી હસવાનું કારણ હતું. તમે હસો એની સામે વાંધો નથી, પણ ક્યાં કેટલું હસવું જોઈએ, કેવી રીતે હસવું જોઈએ, એ બહુ મહત્વનું છે. દ્રૌપદીજી ખાલી અંધના અંધ હોય આટલું બોલ્યા, આખું મહાભારત રચાઈ ગયું. તમારા શબ્દો, તમારું વર્તન, તમારો હાવભાવ, આ બહુ બધું તમારું પરિણામ બદલવાની તાકાત ધરાવે છે. તો જ્યારે એ વાંદરી બનવાની, એને તેજસ્વી પુત્રની માં બનવાની આ શબ્દો જ્યારે એને કહ્યા, ત્યારે મેનકા નામની અપ્સરા ત્યાં હાજર હતી. એમણે એક બહુ સુંદર વાત કરી કે આ દુનિયામાં સ્વર્ગનું સુખ જેટલું મહત્વ નથી ને, એના કરતાં સૌથી વધારે જો કોઈ સુખ હોય તો આ સંસારમાં સંતાનોનું સુખ છે. અને એમાં પણ સ્ત્રીઓને માતૃત્વ મળે એનાથી મોટું સુખ આ સંસારમાં કોઈ નથી. જે સ્ત્રી માં બને છે એને સૌથી વધારે સુખ પ્રાપ્ત થાય છે. દુઃખોને સહન કરીને પણ સુખ સહન મળે છે. પુંજિકા સ્થલાને મનમાં આનંદ થયો કે મારાથી હસાઈ ગયું અને પેલા મુનિએ મને શાપ આપ્યો, પણ એ શાપમાં પણ મને આશીર્વાદ મળ્યા કે હું એક તેજસ્વી પુત્રની માં થવાની છું. ક્યારેક ક્યારેક કોઈક શાપ પણ આપણા માટે આશીર્વાદ બની જાય. અને પછી તે અપ્સરા
વાનરરાજ કુંજરને ત્યાં દીકરી બનીને જન્મે છે. વાંદરોનો જે રાજા હતો કુંજર, લાડકોડથી એ દીકરીને મોટી કરે છે અને એને લાડથી એનો પિતા એનું નામ અંજની કહી અને એને બોલાવ્યા રાખતો હતો. દીકરી મોટી થવા લાગી. જેમ ચંદ્રની કળા વધે એમ વધે છે. નથી સત્યનારાયણ ભગવાનની કથામાં આવતું લીલાવતી અને કલાવતી? કલાવતી ચંદ્રની કળાની જે મોટી થાય, ઘણી ઘણી વખત આપણે સાંભળ્યું હોય, દીકરી દિવસે ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દિવસે વધે, મોટી થવા લાગી. પણ આ સંસારમાં વાલા ભક્તજનો, એક દીકરીના બાપ બનવું ને એનાથી મોટી જવાબદારી આ સંસારમાં બીજી કોઈ નથી. છતાં પણ એને ત્યાં દીકરી હોય તો એ પણ વિચારે કે મારી દીકરીને મારે સાસરે કેમ મોકલવી. અને પછી એ કુંજર વાનર રાજે એની દીકરી આ અંજનીના લગ્ન એક કેસરી નામના વાનર સાથે કર્યા, જે કાંચનગીરી પર્વતમાં રહેતો હતો અને ખૂબ સંપન્ન હતો. આ દુનિયાનો નિયમ છે કે આપણી પાસે જેટલી સંપત્તિ હોય ને એના કરતા વધારે સંપત્તિ વાળો જે ઘર હોય, વધારે સંપત્તિ વાળો જે દીકરો હોય એની હારે આપણે દીકરી પરણાવીએ છીએ. કોઈ દી તમે જોયું કે તમારાથી ઓછા પૈસા વાળાને તમે દીકરી પરણાવી? સૌથી પહેલો આ નિયમ છે સંસારનો કે આપણે દીકરીના બાપ પાસે જેટલી સંપત્તિ છે એના કરતા વધારે સંપત્તિ વાળો જે દીકરાનો બાપ હોય એના ઘરે આપણે દીકરી આપીએ છીએ. અહીંયા પણ એવું જ કર્યું છે. કુંજર એટલે હાથી હતો, બળવાન હતો, પણ એને કેસરી નામના વાનર સાથે કાંચનગીરી પર્વતમાં જે વાનર રહેતો હતો, ખૂબ સુખી સંપન્ન હતો, એની પાસે સંપત્તિ પણ હતી, ઐશ્વર્ય હતું, ધન હતું, અને બળુકો એટલો હતો કે જે સિંહોની હારે યુદ્ધ કરતો એટલો મહાકાય હતો. કુંજરે એના કરતા વધારે બળવાન એવા એક વાનર સાથે એને પરણાવી. દાંપત્ય જીવન શરૂ થયું અને એ દાંપત્ય જીવનને ઘણો સમય પસાર થઈ ગયો, છતાં સંતાન પ્રાપ્તિ ન થઈ. પણ પેલા શબ્દો પેલા મુનિના એના કાનમાં ગુંજતા હતા કે તું એક તેજસ્વી પુત્રની માં થવાની છો, તો છતાં પણ આજે સંતાન ન થયું. આવું કેમ થયું? વર્ષો વીતી ગયા પછી અંજનીએ સાધના કરી છે. સાધના કરવા માટે બેસી ગયા. જે કામ તમારું સાધનથી સિદ્ધ ન થાય ને એ કામ તમારું સાધનાથી સિદ્ધ થઈ જાય. તમે દોડી દોડીને થાકી જાઓ અને કામ પાર ન પડે, પછી ભગવાન ઉપર છોડી દો ને પ્રભુનું નામ લેવાનું ચાલુ કરી દો એટલે કામ પાર થઈ જાય. જ્યારે તમારી શક્તિ પૂરી થઈ જાય ને ત્યારે ઠાકોરજીની શક્તિ ચાલુ થાય છે, ત્યારે પરમાત્માની શક્તિ ચાલુ થાય છે, ત્યારે પ્રભુ એનો રસ્તો બતાવે, ત્યારે પરમાત્માનો માર્ગ નક્કી કરે છે. હું તમને લાઈવ એક્ઝામ્પલ આપું. લાઈવ હજી 5-10 કલાક પહેલા બન્યું. મારો દીકરો હિતાર્થ અમારી ભેગો આવવાનો હતો. હું બતાવું તમને. આ તમને જુઓ પરમાત્મા શું કરે. મારો છોકરો હિતાર્થ મુંબઈથી અમારી સાથે આવવાનો હતો. એરપોર્ટે પહોંચી ગયો. અમે બધા લોકો અંદર જતા રહ્યા. એ બહાર હતો. એ આવ્યો ભૂલથી, એ પાસપોર્ટ એનો એક્સપાયર થઈ ગયો ને એ લઈને આવ્યો, એટલે એને અંદર આવવા ન દીધો. હવે બનો તે દિવસે બરાબર ત્યારે 2-2.5-3 કલાક અગાઉ જવું પડે. હવે 10 વાગ્યા પછી એના હાથમાં બોરીવલી પાસપોર્ટ આવ્યો. છતાં પણ 11-11:15 વાગે એ એરપોર્ટ પહોંચ્યો. માથાકૂટ કરી અને એને અંદર મોકલ્યો. ટિકિટ કરાવી, બધું કરાવ્યું, અંદર મોકલ્યો. એ અંદર ગયો તો ત્યાંથી એક એવો નિર્ણય થયો કે અહીંયાથી મેં જવા દઈએ, પણ સામે એના પપ્પા જો એને એરપોર્ટ ઉપર કોલંબો લેવા આવે તો આ લોકો એને હેન્ડઓવર કરે, નકર છોકરા નહીં આપે. હવે મેં કીધું હું અહીંયાથી જાઉં તો મારી કથા પોસિબલ નથી, એટલે મેં કીધું મારાથી એ શક્ય નહીં થાય. હવે આ લોકોની ફ્લાઇટ 12:15 વાગ્યાની હતી, અરવિંદભાઈ લોકો મારા બાની એ બેસી દેવાના હતા. હવે હિતાર્થનું હવે શું કરવું? તો ત્યારે એવું બન્યું જેની હારે આવવાનો હતો ને એની છોકરી પૂનમ, એનો પાસપોર્ટ એ ઘરે ભૂલી ગઈ. એરપોર્ટ આવ્યા પછી સાંભળ્યું મારો પાસપોર્ટ ભૂલી ગઈ છું.
જો એનો પાસપોર્ટ એની હારે હોત તો મારો છોકરો આજ લંકા ન પહોંચ્યો. ઠાકોરજી એનો પાસપોર્ટ ભૂલાવીને મારા છોકરાને પહોંચાડ્યો. સમજાય તમને? ભગવાન જે કંઈ કરે છે આ બધું અનાયાસે આપણી સાથે સારું જ થઈ રહ્યું છે. એટલે મને એમ થયું કે જો એ પાસપોર્ટ લઈને આવ્યો તો હિતાર્થ અહીંયા આવત નહીં આજે. એ પાકું હતું. એટલે પાસપોર્ટ ભૂલવાડવાનું કામ કર્યું ઠાકોરજીએ. જ્યાં તમારી શક્તિ પૂરી થાય ને પછી ભગવાન ચાલુ કરે છે વાલા ભક્તજનો. આનું લાઈવ એક્ઝામ્પલ છે. નહીં તો કોઈ માણસ વિદેશમાં જવાનું હોય અને પાસપોર્ટ ભૂલીને આવે. હે છોકરી, પાસપોર્ટ ભૂલીને આવે કોઈ માણસ. અને આપણે તો ભણેલા ગણેલા છીએ, છતાં પાસપોર્ટ કેમ ઘરે ભૂલી ગયો? એ તારે નહોતો ભૂલવાનો, ભગવાને તને મારા છોકરા હાટું ભૂલવાડ્યો હતો કે તારે હિતાર્થને લઈને જવાનો છે. આ ઠાકોરજીની કૃપા છે, આ ઠાકોરજીનું બળ છે. બાકી આપણે શું કરી શકીએ? તો જે વસ્તુ પછી હું સવારે ઠાકોરજીને જ્યારે સ્નાન કરાવતો ત્યારે મેં ઠાકોરજીને પ્રાર્થના કરી. મેં કીધું તમે મારા છોકરાને પહોંચાડજો. મારે મૂળ તમને એ કહેવું છે, જ્યારે હું સવારે મારા રૂમમાં ઠાકોરજીને હું સ્નાન કરાવતો હતો ત્યારે મેં એને પ્રાર્થના કરી. મેં કીધું બની શકે તમે મારા ઠાકોરજીને પહોંચાડજો. કદાચ એને સાંભળ્યું હશે અને 11:30 યાદ આવ્યું કે મારો પાસપોર્ટ ઘરે પડેલો છે. પ્રભુ સાંભળે છે, ઈશ્વર સાંભળે છે. તો જે કામ તમારું સાધનથી ન થાય એ તમે સાધના કરવા બેસી જાઓ, ઠાકોરજી સંપન્ન કરી દેશે બધું કામ. માં અંજનાએ સાધના કરીને સાધનાના ફળ રૂપે એને મતંગ ઋષિ મળ્યા છે. મતંગ મુનિ મળ્યા. તપનું ફળ શું મળ્યું? એક સાધુની સંગ થયો. સાધુ મળ્યા, એને કહ્યું કે મારે સંતાન નથી, મારે સંતાન જો શું કરું? એને કહ્યું તું ભગવાન શિવ અને પવનની, વાયુદેવની તું ઉપાસના કર. માં અંજનીએ કહ્યું પ્રભુ મારા પર કૃપા કરો. ભગવાન મહાદેવ કહે છે માગો શું આપું? પ્રભુ તમારા જેવો તેજસ્વી દીકરો મારે ત્યાં થાય એવી કૃપા કરો મારા ઉપર. મારા જેવું તો સંસારમાં બીજું કોઈ છે જ નહીં. હું તો એકલો છું અહીંયા. મારા જેવું કોઈ છે નહીં. પણ તમે માગ્યું છે, મેં તમને માગવા કહ્યું ને તમે માગ્યું છે. જો માગતા આવડ્યું એટલે સારું થયું. તમારા જેવું ન કે કીધું તો ખારો દીકરો આપો તોય સંતાન મળવાનું હતું, પણ કહ્યું તમારા જેવો દીકરો આવો. માણસને માગતા આવડવું જોઈએ સંસારમાં. શું માગવું જોઈએ? સુરદાસજી મહારાજ એક ખાડામાં પડી ગયા. ખાડામાં પડ્યા ભગવાનનું ભજન કરે. ભગવાનને થયું કોઈ આ રસ્તે નીકળે એવું છે નહીં, અવાવરો રસ્તો છે. આ પડ્યા આમનામ થાકી જશે ને કદાચ મરી જશે, લાવ બહાર કાઢું. ભગવાન એક બાળકનું રૂપ લઈને આવ્યા અને પરમાત્માએ કહ્યું કે લ્યો મહારાજ મારો હાથ પકડો, તમે તો ખાડામાં પડ્યા છો. બાળકનો અવાજ સાંભળ્યો, સુરદાસજીએ હાથ આપ્યો. પરમાત્માએ હાથ પકડી અને બહાર ખેંચ્યા. અને પછી ભગવાને હાથ ખેંચતા હતા ત્યારે સુરદાસે હાથ પકડી રાખ્યો કે આ હાથનો સ્પર્શ કર્યા પછી મને એવું લાગે છે કે તમે મારા ઠાકોરજી છો ને, તમે મારા ભગવાન છો ને. ભગવાન કહે છે કે ઓળખી ગયા. એટલે એકદમ હાથ છોડાવી અને પરમાત્મા હસતા હસતા નીકળી ગયા. કે જ્યારે હનુમાનજી મહારાજ સૂર્ય તરફ ગતિ કરતા હતા એટલે પવનદેવને થયું કે મારો દીકરો સૂર્ય તરફ જશે તો હમણાં બળી જશે કદાચ એના તાપથી. એટલે એ સમયે પવનદેવ શીતળતા બની અને એની ચારે બાજુ વિટળાઈ ગયા અને એ હનુમાનજી મહારાજ સૂર્ય સુધી પહોંચી ગયા. ત્યાં પહોંચીને એને સૂર્યને ગ્રહણ કરી લીધો. ચારે બાજુ અંધકાર થયો. એટલે એ સમયે હનુમાનજી મહારાજને સાથે ઇન્દ્રનું યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર ઇન્દ્રના હાથમાં રહેલા વજ્રથી હનુમાનજી મહારાજની આ દાઢી તૂટી ગઈ. હનુ કહેતા દાઢી, મેં ગઈકાલે હનુમાન શબ્દનો એક અર્થ તમને આપી દીધો. હનુ કહેતા દાઢી તૂટી ગઈ, છતાં પણ એ હનુમાનજી મહારાજ બાળક સ્વરૂપમાં એની સામે લડવા માટે, યુદ્ધ કરવા માટે તૈયાર થયા. એટલે જેની દાઢી તૂટી ગઈ એને વજ્રનો પ્રહાર થાય અને એ માણસ પાછો ઉભો થાય તો એનું બળ કેટલું હશે? વજ્રથી જે ઘાયલ થયેલો માણસ પાછો ઉભો થયો અને એને જ્યારે યુદ્ધ કરવા માટે એની તૈયાર થયા એટલે ઇન્દ્રએ પછી એને આશીર્વાદ આપ્યા. અને ઇન્દ્રએ એને નામ આપ્યું છે તું ચિરંજીવી થઈશ, તને મારા આશીર્વાદ છે. અને સાથે સાથે આજથી તારું નામ અમે હનુમાન રાખીએ છીએ, જેનામાં બળ છે, અતુલિત બલધામમ. પણ આ અતુલિત બલધામમ છે ને એના માટે તમને કેવું છે, હનુમાનજી તો ખાલી ધામ છે, બળ તો મારો રામ છે. માંદર બળને રહેવાનું ધામ ખાલી હનુમાનજી છે, બાકી બળ તો શ્રી રામ પોતે છે.
હનુમાનનું નામ આપ્યું છે, ત્યારથી એ હનુમાન કહેવાયા. આ વીરતા જોઈ અને બધા દેવો ત્યાં આવ્યા છે અને બધા દેવોએ પોતે એક એક આશીર્વાદ આપ્યા છે. સૂર્યદેવે કહ્યું છે કે ભણવાની અંદર તું ખૂબ હોશિયાર થઈશ, હું તને મદદ કરીશ. અનેક દેવતાઓએ આવી અને એને આશીર્વાદ આપ્યા. દેવતાઓએ જે આશીર્વાદ આપ્યા એનું કારણ એક હતું કે હનુમાનજીમાં ગુણો બહુ હતા અને એના ગુણોનું વર્ણન સ્વયં ભગવાન રામ અગત્ય મુનિને કહેતા બતાવે છે. હનુમાનજી મહારાજની અંદર શુરતા, નિપુણતા, બલ, ધીરતા, બુદ્ધિ, નીતિ, વિક્રમ અને પ્રભાવ આ બધું હનુમાનજીમાં વસે છે. શુરતા એટલે શૌર્ય, અને શૌર્ય એ આત્માનો સૌથી મોટો ગુણ છે. કોઈ પણ યોદ્ધા હોય પણ એમાં શૌર્યતા એ અનિવાર્ય ગુણ છે. તમે બજારમાંથી તમે હથિયાર ખરીદી શકો, પણ બજારમાં તમને શૂરવીરતા ન મળે. શૂરવીરતા અંદરથી જ આવે. શૂરવીરતા માણસને અંદરથી પ્રગટે છે. તો શુરતા એ હનુમાનજી મહારાજનો એ આત્માનો મેન ગુણ હતો. સિંહની કદ કરતા બળદનું કદ મોટું હોય છતાં પણ સિંહમાં શૌર્યતા ભરી છે. કેમ? એ જન્મજાત છે. તો શુરતા ભરી છે. બીજું છે નિપુણતા. શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય કે કેવી રીતે આ ભારત પાસે આટલી મોટી તાકાત હોય પણ ખબર ન પડે કે આપણે કેમ એટેક કરવો જોઈએ, તો ફેલ થઈએ. પણ ભારત સરકાર પાસે આટલી નિપુણતા હતી એટલે આટલું સરસ આપણે પરિણામ લઈ આવી ગયા. એમ શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય તો કાર્યની સિદ્ધિ પ્રાપ્ત ન થાય ક્યારે. હનુમાનજી મહારાજમાં નિપુણતા છે એનો દાખલો કે જ્યારે સુગ્રીવે મોકલ્યા કે આ બે છોકરાઓ કોણ છે, જો તો જરા કોઈ વાલીએ મોકલેલા કોઈ આપણે એના દૂતો તો નથી ને, એને જરા જોઈએ તો એને જાણી આવું. અને એ જ્યારે જાણવા આવે છે ત્યારે ખબર પડી કે આ રામ અને લક્ષ્મણજી મહારાજ છે. તો એને ખબર પડી કે આની હારે મારા સ્વામીની મિત્રતા કરાવી દેવી જોઈએ. એટલે એટલી એને નિપુણતાથી વાતો કરી, એટલી નિપુણતાથી વાતો કરી કે જેને ખાલી જોવા માટે મોકલ્યા હતા કોણ છે તો ખાલી જોઈને ના આવ્યા, એનામાં નિપુણતા એટલી હતી કે એને મિત્રતા સુગ્રીવ હારે કરાવી હતી. માણસમાં શૂરવીરતા હોય પણ નિપુણતા ન હોય તો શૂરવીરતા કઈ કામની નથી. ત્યાર પછી છે બળ. અને બળની વાતમાં કઈ હનુમાનજી મહારાજ વિશે કઈ લાંબી ચર્ચા કરવી પડે એવું છે નહીં. તમને ખબર છે કેટલું બળ છે. લેવા ગયા હતા ખાલી જડીબુટીને ઉપાડીને આખો ડુંગરો. બળ તો એનામાં અતુલિત છે. અતુલિત બલધામ. બળ હોય પણ ધીરજ ન હોય તો બળ કામનું નહીં. પાછું ધૈર્ય બહુ જરૂરી છે. બળનો ઉપયોગ ધૈર્યતાપૂર્વક કરવો જોઈએ માણસ. કાર્ય સિદ્ધિ માટે ધૈર્ય આવશ્યક છે. જ્યારે હનુમાનજી મહારાજ પહેલી વાર લંકામાં આવ્યા તો એનામાં બળ ઓછું હતું. એ તો બધાને મારતા તોડતા પણ રાવણ સુધી પહોંચી જાય હતા, છતાં પણ પોતે એને ધીરજ રાખી, ધૈર્ય રાખી અને પોતે બ્રહ્માસ્ત્રથી પોતે બંધાઈ ગયા અને એ સૈનિકોને રાવણ સુધી લઈ ગયા. રાવણ સુધી પહોંચવામાં પોતે ધૈર્ય બહુ રાખ્યું છે. માણસ પોતાના કાર્યમાં ધૈર્ય રાખે, ધીરજ રાખે. અને ધર્મના 10 લક્ષણો છે. એમાં પહેલું લક્ષણ પણ ધૃતિ, ક્ષમા. ધૃતિ એટલે દયા છે, ધૈર્ય છે. ધર્મના 10 લક્ષણોમાં મનુ મહારાજે મનુસ્મૃતિમાં પહેલો શબ્દ વાપર્યો છે ધૈર્ય. એનામાં બુદ્ધિ પણ હતી, સાથે નીતિ બહુ હતી. માણસ નીતિથી પણ ક્યારેક સારી સફળતા પ્રાપ્ત કરતો હોય. જેનામાં રાજકીય જ્ઞાન છે, રણનીતિ સ્પષ્ટ અને પારદર્શક હતી. ભગવાન રામ અને લક્ષ્મણ હારે વાત કરે ત્યારે પણ અલગ રીતે વાત કરે, અને રાવણ હારે વાત કરે ત્યારે પણ અલગ નીતિની વાત કરે. કોની સાથે કેવી નીતિથી વાત કરવી એ પણ એનામાં હતું. અને વિક્રમ એટલે કે પરાક્રમ તો એનામાં પહેલેથી હતું જ. પરાક્રમનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે હનુમાનજી મહારાજ. આપણે એના કેટલાય બધા પ્રસંગોથી વાકેફ છીએ. આજે પણ તમે જુઓ કંઈક નવું કામ કરવાનું શું કે છે, લગાવ્યું છલાંગ હનુમાનજીની જેમ કૂદી પડ. કોઈ નવા શૌર્યના કામ કરો, નવું કોઈ કાર્ય કરવું હોય તો હનુમાનજીની આપણે સૌથી પહેલા એમાં આપણે ઓળખાણ આપીએ છીએ કે હનુમાનજી જેવું કામ કરી દે. તો એની અંદર પરાક્રમ પણ હતું. છેલ્લે પ્રભાવ, પ્રકૃષ્ટ ભાવ ઇતિ પ્રભાવ, જેમાં પ્રબળ ભાવ છે એ પ્રભાવ છે. ભગવાન રામ પ્રત્યે, પોતાના કામ પ્રત્યે જેટલો ભાવ હતો એટલે એ વ્યક્તિત્વનું આજે પ્રભાવ આ સંસારમાં વખણાઈ રહ્યો છે. બધાની સાથે તમે જુઓ તો આ સંસારનો કોઈ એવો માણસ નહીં હોય કે જે હનુમાનજી પ્રત્યે આકર્ષણ નહીં રાખતો હોય. નાનો હોય, મોટો હોય, એ અનુજ હોય, એ જ્યેષ્ઠ હોય, મિત્ર હોય, શત્રુ હોય, કોઈ પણ હોય, પણ જેને હનુમાનજી મહારાજ પ્રત્યે આકર્ષણ થતું હોય છે.
સ્વયં રાવણ પણ હનુમાનજીના પ્રભાવથી એમની પ્રશંસા કરવાનું રોકી નથી શક્યો. રાવણે પણ પ્રશંસા કરી છે. આ ઉપરાંત આ બધી જ વસ્તુઓ હનુમાનજીમાં હતી અને એટલે જ આપણે જેને કહીએ છીએ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહું કલેશ વિકાર. અમને બધાને બળ બુદ્ધિ બધું આપી દો. આ સંસારમાં હનુમાનજી મહારાજને યાદ કરવાથી આપણને એના ગુણોનું પ્રદાન થઈ જાય છે.